વિનુભાઈ એક તો છે ઓ વિનુભાઈ અમારો શું થયું કોંતી બાબુ થયું શું થયું આપણે પેલી જમીન નું થયું એટલે જમીન તો હવે આરું 30 લાખ રૂપિયા મોંઘ 30 લાખ 30 લાખ તું કેટલામાં જશે રી આપણે એક ઓળખી તો દલાલી કરો મારું ભાઈ જ છે ઓળખી તો બરોબર ભાઈ જેવું જ છે એ તો 25 લાખ જેવું કરી આલશે 25 લાખમાં થઈ ગયા હવે એ જમીન કની પણ એ જમીન હોય એક ભાઈની એ ભાઈને મને મલાવો પછી હું વાત કરું એ ભાઈ અંગાત હાલે હેલો તે કરું કમ્પ્લીટ 25 લાખમાં થઈ જાય હવે 25 લાખમાં તો હું કરી આલે પાણી જતા આવીએ હું દેખાઈ ઓ વેજોબા તમાર જમીન દીધી ન લેવાની અમાર બેના ભાગા લેવાની અમે બે ભાઈએ એ જમીન 30 લાખ રૂપિયા 30 લાખ એટલા ઓછા ના હોય ભાઈએ મારે દલાલી મને ફોન કરી બોલાવી હેલો બોડા બચો હતા આપણે જમીનની દલાલી કરવી હતી આવો ને તમે આટલું શું કીધું આવો આવો બોડા બચો ચાલો હા શાંતિ વિનુમાં બોલો કઈ જમીનની દલાલી કરવાની આવો આપણે પાછળ જમીન આ ભૂલી બરોબર એટલે નક્કી કરી 30 રાખો બરાબર નામી રાવ એટલા બધા ઓછા કોઈ ના કરે હા એ તો જમીન તો બતાવો હેડો જમીન બતાવો જમીન ઓ વિનુમાં વાત કહું વાહ જમીન 30 લાખ તો કમ્પ્લીટ નહીં આવે 28 માં લેવાની તમે કમ્પ્લીટ કરાવી દો ને જમીન લેવા એ જમીન બકાડી 30 લાખમાં આલવાની લેવી તો કે ભાઈ નકર આવી જમીન હા એ તો કરીએ બધું બરાબર મને દેખાય ને જમીન બધી જમીન આપણી બરાબર અમારી એમ ને શું કરવાનું વિનુબા જમીન તો બરાબર જમીન બતાવી જોઈ લો ભાઈ તમે કમ્પ્લીટ ભાઈ જમીન ગમી આપણે હા ખાલી થોડું સાફ કરાવવા દેશે એમ તમને સાફ કરાવીને આપી દે એકદમ જગ્યા મજબૂત છે રેલવે હ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરાબર હું કહું જો વેલજો બા જમીન તો સારી હે તારજાના કટકા જેવી હે મસ્ત મોટી જમીન હે તો વિનુબા પૈસા લેવા ગયા બરોબર એ પૈસા લઈને આવો એટલે અમે બધો ફેસલો કરીએ પણ છેલ્લામાં છેલ્લા તમને 27 લાખ રૂપિયા હું જમીન આલ દઉં બરાબર પાક્કું 27 પાક્કું 27 ને પાક્કું 27 આ તો હું પેલા એમને પૂછી લઉં કેમ કે અમારા બેના ભાગમાં લેવાની ઓહો તો યાર થોડું ઓછું તો કરો 30 ને 27 કરે યાર થોડું તો ઓછું કરો ના મેરા ભાઈ બકર આવા એટલા બધા પૈસા લાવીએ તો હતી તો પેલો ભાઈ લેવા જીવો ને એરો કે માં જો 25 પડે હાલે વડો ને 25 લાખ હાલ આલ દો 2 લાખ પછી આલજો વડો નહીં કોઈ પછી હું તમને કાર્ય તમારું નામે આલ દે 2 મહિના પછી આલે ચાલશે વડો નહીં પણ કોક એવું ગીરી વસ્તુ મૂકજો કે ભાઈ અમને તમારા ઉપર વિશ્વાસ આવે માં જોડે હોનાની ચેન પડી બરોબર આલી જાય કેટલા તોલાની તોલા તો ખબર નહીં જમીન જુઓ દેખો જમીન તો મસ્ત જમીન મસ્ત ને મારા જમીન એટલા બધું ખાલી સાફ કરવાનું હોય તમારે એટલે સાફ તો હું કરાવી રહ્યો હતો નહીં બીજી કોઈ માથાકૂટ તો કહી દઉં જમીન ના બાબતે છેલ્લા જો વેલજો બા આ જમીન મસ્ત ને બરોબર અમે પેલા વિનુભાઈ પૈસા લઈને આવે ને એટલી જ વાર એટલી ઘર આપણે પેલા સોયલા બેહીએ આયો સોયલા બેહીએ ચાવા મંગાઈએ ચા મંગાવો હા થાકી ગયા પેલા વિનુભાઈ જલ્દી પૈસા લઈને આવે તો જમીન લઈ લઈએ જમીન રહી ને મસ્ત જમીનમાં વાવેતર કરવું હોય ને તોય થાય એવું તો કોઈ ભાઈ બીજું કોઈ ધનિયા પૂવું હોય થશે નહીં ના કશું ચિંતા જરૂર કરવાની નહીં લગી રહી તો કોઈ બીજી માથાકૂટ હશે તો કહી દેવું બરોબર હા લેવા ચા બની ગઈ છે હું ચા લેતો ને બેહો બરાબર સારું